અમદાવાદની જાણીતી સ્પોર્ટ્સ ક્લબને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના હાઈ પ્રોફાઇલ કેસમાં નારણપુરા પોલીસે એક મોટો પર્દાફાશ કર્યો છે। ગત 1 જૂનના રોજ સ્પોર્ટ્સ ક્લબના લોકરમાંથી અંડરવર્લ્ડ ડોનના દાઉદ અબ્રાહિમ અને આતંકી સંગઠનના લશ્કરે તોયબાના નામે એક ધમકીભરી ચિઠ્ઠી મળી હતી। આ મામલે એક્શનમાં આવેલી નારણપુરા પોલીસે ક્લબના સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ લોગની સઘન તપાસ કરીને આ સમગ્ર ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આખી કરતૂત સુરતના એક કાપડ વેપારીના માત્ર 12 વર્ષના માસૂમ દીકરાની છે। આ સગીર બાળકે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ધુરંધર જોઈને આ માત્ર મજાક ખાતર પેન્સિલથી અંગ્રેજીમાં ધમકીભરી ચિઠ્ઠી લખી હતી। ચિઠ્ઠી મૂક્યા બાદ લોકર અચાનક લોક થઈ જતા તે અંદર જ રહી ગઈ હતી અને આ ચિઠ્ઠી મળ્યા બાદ બીડીડીએસ, એસઓજી અને ડોગ સ્ક્વોડની ટીમોએ કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું। પોલીસે પૂછપરછ કરતા બાળકે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી। આમાં વિગત એવી છે કે ગઈ 1/6 રોજ સ્પોર્ટ્સ ક્લબના રૂમ નંબર 119માં એક પેન્સિલથી લખેલી એક ચિઠ્ઠી ચબરખી મળેલી હતી અને ચબરખીમાં એવું લખેલું હતું કે 21/6 રોજ આ ક્લબ ઉપર ટેરરિસ્ટ એટેક થનાર છે, બધા એન્જોય કરજો। એવી મેસેજને આધારે આ જે ક્લબના જે ડિજી લોકર હતું એ લોકરમાં જે પહેલાં એમના હાઉસકીપિંગ જે છે એ જનરલી રૂટીન મુજબ જે ચેકઆઉટ કરે પછી ગેસ્ટ પછી જોતા હોય છે, તો આ એમના માસ્ટર કીથી લોક હતું, એને માસ્ટર કીથી ખોલેલું હતું 30 તારીખના રોજ। તો આ ચિઠ્ઠી